નમસ્કાર. ચાલો આજે ગણિતના એક ખૂબ જ પાયાના પણ મજેદાર કોન્સેપ્ટને સમજીએ. એ છે સ્થાન કિંમત. એટલે કે કેવી રીતે એક જ અંક અલગ અલગ જગ્યાએ બેસીને પોતાની કિંમત બદલી નાખે છે. આજે આપણે આ સ્થાન કિંમતના ખેલમાં માસ્ટર બનીશું. તો ચાલો શરૂ કરીએ. બસ આ એક જ નિયમ આ આખા વિષયનો રાજા છે. કોઈ પણ અંકની કિંમત એના પર નિર્ભર કરે છે કે એ સંખ્યામાં કઈ જગ્યાએ બેઠો છે. સમજી લો કે આ આપણું હોકાયંત્ર છે. આટલું યાદ રહેશે તો ગમે તેવી મોટી સંખ્યા હોય આપણે ક્યારેય ગુંચવાઈશું નહીં. સારું, નિયમ તો સમજી લીધો, પણ એને વાપરવાનો ક્યાં? ચાલો હવે સીધા દાખલા પર જઈએ. બે એકદમ સરળ ઉદાહરણોથી શરૂઆત કરીએ. તો જુઓ, આપણી સામે પહેલો સવાલ છે. સંખ્યા છે 3,47,942. આમાં 4નો અંક 2 વાર આવે છે. હવે આપણે એ શોધવાનું છે કે આ બંને 4ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય. ચાલો આ સંખ્યાનું પોસ્ટમોર્ટમ કરીએ. પહેલો 4 ક્યાં છે? એ 10,000ના સ્થાને છે, એટલે એની કિંમત થઈ 40,000. હવે બીજો 4 જુઓ, એ તો દશકના સ્થાને છે, એટલે એની કિંમત થઈ માત્ર 40. હવે તો કામ એકદમ સહેલું છે. બસ આ બંનેનો સરવાળો કરી દઈએ અને જવાબ છે 40,040. છે ને એકદમ સરળ. ચાલો આપણી સમજને વધુ પાકી કરવા માટે હજી એક દાખલો જોઈએ. આ વખતે થોડી મોટી સંખ્યા સાથે. તૈયાર છો? આપણી નવી સંખ્યા છે 27,23,958. સંખ્યા ભલે મોટી હોય પણ આપણો નિયમ તો એ જ રહેશે. અહીં પણ બે વાર છે. ચાલો એની કિંમત શોધીએ. ફરીથી આપણું ધ્યાન ફક્ત સ્થાન પર. પહેલો 2 તો 10 લાખના સિંહાસન પર બેઠો છે, એટલે એની કિંમત થઈ પૂરા 20 લાખ. અને બીજો 2 એ 10,000ના સ્થાને છે, એટલે એની કિંમત 20,000 છે. હવે આ બંને શક્તિશાળી આંકડાઓને જોડી દઈએ અને જવાબ મળ્યો 20,20,000. સરસ. મને લાગે છે કે હવે પાયો એકદમ પાક્કો થઈ ગયો છે. તો હવે થોડા ટ્વિસ્ટવાળા વિચાર માંગી લે તેવા દાખલા તરફ આગળ વધીએ. મજા આવશે. અત્યાર સુધી તો બધું સીધું સાદું હતું. હવે થોડો મસાલો ઉમેરીએ. સવાલ થોડા અલગ રીતે પૂછવામાં આવશે, પણ આપણો મૂળ નિયમ બદલાશે નહીં. હવે આ સવાલ જુઓ. આમાં એક નાનકડો પડકાર છે. પહેલાં તો આપણે આખી સંખ્યામાંથી સૌથી નાના 2 અંકોને શોધવા પડશે અને પછી એમની સ્થાન કિંમત શોધીને સરવાળો કરવાનો છે. તો આખી સંખ્યામાં સૌથી નાના અંકો કયા છે? દેખીતી રીતે 1 અને 2. બરાબર. હવે 1 ક્યાં છે? છેક કરોડના સ્થાને, એટલે એની કિંમત છે 1 કરોડ. અને 2 એની બાજુમાં 10 લાખના સ્થાને છે, તો એની કિંમત થઈ 20 લાખ. ચાલો હવે આ બંનેનો સરવાળો કરીએ અને જવાબ આવ્યો 1,20,00,000. જોયું? આ દાખલા પરથી એ શીખવા મળે છે કે સવાલને હંમેશા ધ્યાનથી વાંચવો. ઉતાવળમાં ભૂલ થઈ શકે છે. ચાલો હજી એક અલગ પ્રકારનો દાખલો. આ વખતે આપણે ટીમના 2 ખાસ ખેલાડીઓને શોધવાના છે. એક સૌથી મોટો અને એક સૌથી નાનો અંક. આ સંખ્યામાં હીરો કોણ છે? 9, જે લાખના સ્થાને રાજાની જેમ બેઠો છે અને એની કિંમત છે પૂરા 9 લાખ. અને સૌથી નાનો અંક એ છે 4, જે બિચારો છેક છેલ્લે એકમના સ્થાને છે. એની કિંમત ફક્ત 4 છે. આનાથી વધુ સારો પુરાવો શું હોઈ શકે કે સ્થાન જ બધું નક્કી કરે છે? જવાબ છે 9,04,000. ખૂબ સરસ. અત્યાર સુધી આપણે ગણતરી પર ધ્યાન આપ્યું, પણ શું એવું શક્ય છે કે ગણતરી કર્યા વગર ફક્ત મગજ વાપરીને જવાબ આપી શકાય? ચાલો એક એવી જ મગજની કસરત કરીએ. ચાલો હવે કેલ્ક્યુલેટર કે પેન્સિલને થોડીવાર આરામ આપીએ. હવે વારો છે શુદ્ધ તર્કનો. એક મજેદાર કોયડો છે, ધ્યાનથી જોજો. સવાલને બરાબર સમજજો. આપણે એ નથી શોધવાનું કે સરવાળો કેટલો થશે. આપણે ફક્ત એ કહેવાનું છે કે કયા સરખા અંકોની જોડીનો સરવાળો સૌથી વધુ હશે. આ સંખ્યામાં 3 અંકો 2 વાર આવે છે. 2ની જોડી, 3ની જોડી અને 4ની જોડી. તો આપણી સામે 3 વિકલ્પો છે. હવે આપણે એ નક્કી કરવાનું છે કે આ 3માંથી કોણ જીતશે, કોનો સરવાળો સૌથી મોટો હશે. અને આનો જવાબ શોધવા માટે કોઈ લાંબી ચોડી ગણતરીની જરૂર જ નથી. ફક્ત અવલોકન કરવાનું છે. બસ એ જુઓ કે 2, 3 અને 4માંથી
કયો અંક સંખ્યામાં સૌથી વધુ ડાબી બાજુએ એટલે કે સૌથી શક્તિશાળી સ્થાન પર દેખાય છે. અને વિજેતા છે અંક 2. કેમ ભાઈ? કારણ કે ભલે બીજો 2 ગમે ત્યાં હોય પણ 1-2 કરોડના સ્થાને છે, જે આખી સંખ્યાનું સૌથી મોટું સ્થાન છે. 3 કે 4ની જોડીમાં કોઈ પણ અંક આટલા મોટા સ્થાન પર નથી. એટલે ગણતરી કર્યા વગર જ આપણે કહી શકીએ કે 2ની જોડીનો સરવાળો જ સૌથી વધારે હશે. આ છે તર્કનો જાદુ. તો આપણે સરવાળાથી શરૂ કરીને તર્કના કોયડા સુધીની સફર કરી. આ બધા ઉદાહરણો પરથી આજના દિવસનો સાર શું છે? ચાલો 3 મુખ્ય વાતો નોંધી લઈએ જે હંમેશા કામ લાગશે. આ 3 મંત્રો હંમેશા યાદ રાખવાના. પહેલું, ધીરજ રાખો, સવાલને બરાબર સમજો. બીજું, ધ્યાનથી ગણો, સ્થાન ગણવામાં બિલકુલ ભૂલ ન કરો. અને ત્રીજું, આપણો ગોલ્ડન રૂલ, સ્થાન જ રાજા છે. આટલું યાદ રાખશો તો ક્યારેય વાંધો નહીં આવે. તો હવે સ્થાનક કિંમતનું કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે, ખરું ને? આશા છે કે આ સમજૂતીથી ગણિતમાં થોડો આત્મવિશ્વાસ વધ્યો હશે. આવા જ બીજા રહસ્યોને સરળ રીતે ઉકેલવા માટે અમારી સાથે જોડાયેલા રહો. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.